આપણે ઘણી બધી ફિલ્મોમાં જોયું છે કે પરિવારની વિરુદ્ધ લગ્ન કરનાર કપલને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે, પરંતુ રિયલ લાઈફને પણ ટક્કર મારે તેવી ઘટના રિયલ લાઈફમાં બની છે। તારીખ 24 સપ્ટેમ્બર 2025, સ્થળ ડુંગરા વિસ્તાર, વાપી। વાપીના ડુંગરા વિસ્તારના લવાછામાં રહેતા દુખન કપિલ સાવ અને તેની પત્ની મુન્ની કુમારી ગુમ થયા હતા। તેઓ મૂળ બિહારના પટનાના રહેવાસી હતા। પરિવારે તેમના ગુમ થયાની ફરિયાદ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી। જે જગ્યાએથી દંપતી ગુમ થયું હતું તેની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। દંપતી મૂળ પટનાનું હતું, એટલે પોલીસે યુપી અને પટનાના રેલવે સ્ટેશન સુધીના સીસીટીવી ફૂટેજ ખંગોળ્યા હતા। આ બાબતે યુપી અને બિહાર પોલીસની મદદ પણ લીધી હતી, જેથી યુપી અને બિહારના 16થી વધુ જિલ્લાની પોલીસે તપાસ કરતા મુન્ની કુમારી અને તેના પતિની લાશ મળી આવી હતી। તેમની હત્યા ગોળી મારી કરવામાં આવી હતી। એ પછી ટેકનિકલ એનાલિસિસના આધારે અયોધ્યા નજીકથી આશુતોષ પ્રેમ પ્રકાશ નિષાદ નામના એક આરોપીની ધરપકડ કરી હતી। આશુતોષ અન્ય કોઈ નહીં પણ મુન્ની કુમારીનો ભાઈ જ હતો, જેણે અન્ય લોકો સાથે મળી બહેન બનેવીની ગોળી મારી હત્યા કર્યાની કબૂલાત કરી છે। ટેકનિકલ આધારે આ આરોપી પૈકીનો એક આશુતોષ નિષાદ એ ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક વિકાપુર પોલીસ થાણા વિસ્તારમાં હોવાનું જણાઈ આવેલ। ત્યાંથી સ્થાનિક પોલીસને એસપી સાહેબની મદદ લઈ ડુંગરા પોલીસની ટીમે ત્યાં જઈને આરોપીને હસ્તગત કર્યો અને પૂછપરછમાં જણાઈ આવેલ કે આ લોકોએ ગુમ થનાર દુખન અને તેની પત્ની મુન્ની કુમારનું અપહરણ કરી અને બંનેની હત્યા કરીને ગોળી મારીને હત્યા કરેલ છે, અને એ સોનભદ્ર જિલ્લાની ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાની અંદર છે। વાપીમાં ગુમ દંપતીની હત્યા કર્યાનો ખુલાસો। ફિલ્મી ઢબે અપહરણ કરી યુપી લઈ જઈ મારી ગોળી। બહેન બનેવીની હત્યા કરનાર ભાઈની ધરપકડ। પ્રેમ લગ્ન કરતા ઓનર કિલિંગ થયાનો પર્દાફાશ। આરોપી આશુતોષના પકડાયા બાદ આ કેસમાં મોટો અને નવો વળાંક આવ્યો, અને એ વળાંક હતો કે ગુમ થયેલા દંપતીની હત્યા અન્ય કોઈએ નહીં પણ યુવતીના પિયરજનોએ ભેગા મળી કરી છે। એટલે કે આ ઓનર કિલિંગ છે, પરંતુ એવું તો શું કારણ હતું કે દંપતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું? હવે તેના વિશે વાત કરીએ। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુન્ની કુમારી અને દુખન સાવે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે મુન્ની કુમારીના ભાઈ સહિત પરિવારના મનમાં ગુસ્સો હતો। મુન્નીએ પ્રેમ લગ્ન કરતા સમાજમાં આબરૂ જતી રહી હોવાનું પિયરજનોને લાગતું હતું। સમાજમાં આબરૂ અને વટ જાળવી રાખવા માટે આશુતોષ સહિતના સંબંધીઓએ મુન્ની કુમારી અને દુખનનું અપહરણ કર્યું। વાપીથી અપહરણ કરી બંનેને ટ્રેન મારફતે રતલામ લઈ ગયા હતા। ત્યાંથી પટનામાં ખાનગી વાહનમાં યુપીના સોનભદ્ર જિલ્લામાં લઈ ગયા હતા। મિર્ઝાપુરથી બોલાવેલા માણસોને સાથે રાખી બંનેની ગોળી મારી હત્યા કરી નાખી। બંનેની લાશને અલગ અલગ જગ્યાએ ફેંકી ફરાર થઈ ગયા હતા। આશુતોષ સહિતના આરોપીઓને બહેન બનેવીની હત્યા કરી તેનો કોઈ રંજ નથી, ના તો એમને ધરપકડનો ડર હતો કે ના તો પોલીસની કાર્યવાહીનો। ગુનાની તપાસ દરમિયાન એલસીબી અને ડુંગરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું એ મુજબ જે આરોપીઓ છે એ વાપીથી એ લોકોને પ્રથમ ગોધરા લઈ ગયા હતા ઇકોની અંદર ભાડે કરીને। ત્યારબાદ પેટ્રોલ પંપ પર ત્યાંથી એ લોકોએ જે પેટ્રોલનું કન્ટેનર આવે છે એની અંદર દાહોદ એમપીની બોર્ડર પર પેટ્રોલ સુધી લઈ ગયા। ત્યાંથી અલગ અલગ માધ્યમો દ્વારા એ લોકો ઇન્દોરને ત્યાંથી રતલામ ગયા હતા। રતલામથી ટ્રેન પકડીને વિંધ્યાચલ સ્ટેશન પર ઉતરી ત્યાંથી મિર્ઝાપુર બાયપાસ સુધી ગયા, અને ત્યાંથી જે મરણ જે મુન્ની કુમારીનો એક બીજો ભાઈ છે એ સામેથી બીજી ગાડી લઈને આવ્યો હતો, અને બધા ગાડીમાં આ લોકોને દંપતી લઈ ગયા હતા, અને રસ્તામાં એ લોકો સોનભદ્ર જિલ્લાની અંદર હત્યા કરીને લાશને ફેંકી દીધી। આ દરમિયાન જે આપણને ટેકનિકલ એનાલિસિસના આધારે જે બીજા બે આરોપીઓ છે એનું આપણે લોકેશન અને વિગતો શેર કરતા અત્યારે એની ઉપર યુપી પોલીસ કામગીરી કરી રહી છે। પરિવારજનોની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્નના કિસ્સામાં ક્યારેક લોહિયાળ પરિણામ આવતું હોય છે। કેટલાક કિસ્સામાં પરિવારજનો સ્વીકાર કરી લેતા હોય છે, પરંતુ કેટલાક પરિવારજનો સમાજમાં આબરૂ અને વટ જાળવવા લગ્ન કરનાર યુવક અને યુવતી બંનેની હત્યા કરી નાખતા હોય છે।
અહીં પણ આવું જ બન્યું છે. આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ બાદ અન્ય આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી.